ક્યાં અને શું કાર્ય માટે આવ્યા? આજે એવું કહેવાય છે ને કે ભક્તિનો જ્યારે માહોલ હોય અને ભક્તિના જ્યારે આશીર્વાદ હોય ને તો આજે માનેજા ગામની અંદર ભક્તિનું ઘોડા પૂરું પડ્યું છે અને જ્યારે સારા કર્મ થાય તો સારા આવા કાર્ય થાય. તો કહેવાય છે કે ડાકોર પગપાળા સંઘ યાત્રા વર્ષોથી તરસાલી ગામમાંથી નીકળે છે 75 વર્ષથી અને આજે છેલ્લા 3-4 વર્ષથી આપણે માનેજા ગામની અંદર આ લોકો ખરેખર બધા એવું કહે છે કે ભક્તો બહુ નસીબવાળા છે માનેજા ગામવાળા કે આવા શુભ કાર્ય કરવાને એમને મોકા મળ્યા. આજે પણ તમે જોઈ રહ્યા કે માનેજા ક્રોસિંગથી 52 ગજની ધજા જે રણછોડજીના મંદિરના ડેરા પર જે ચડાવવામાં આવે આ ભક્તિને શ્રદ્ધાનો વિષય છે અને ભક્તિ જ્યારે હોય જોડે ત્યારે એવી ધજાઓ ચડતી હોય તો માનેજા ગામમાં ખૂબ સરસ રીતે મોટા પાયે ભક્તોનો મેળાવડો જામ્યો અને સરસ રીતે ભગવાનની શોભાયાત્રા ગામની અંદર ફરી અને આજે બધાને એના આશીર્વાદને એનો મોકો મળ્યો. પગપાળા યાત્રા ક્યારે અને કઈ તારીખે નીકળવાની? પગપાળા યાત્રા ડિસેમ્બરની 15 તારીખે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે પ્રસ્થાન થઈ જશે. 1100 દીવાની આરતી કરી અને ડીજેના નાદ સાથે જય રણછોડના નાદ સાથે પ્રસ્થાન થઈ જશે 15મી ડિસેમ્બરે. ખાસ કરીને લોકોને કોઈ મેસેજ? હું તો એવું કહું કે સાધુ સંતો એવું કીધું છે કે સર્વ બેસ્ટ યાત્રા જો કહેવાય તો પૈદલ યાત્રા છે. આપણે ચાલતા જેટલી યાત્રા કરીશું ને એટલું આપણું કરોડો જન્મનું આપણું પાપ બરીને ભસ્મ થઈ જશે અને આપણા રાજા રણછોડ આપણે એમને વહાલા રાખશે, એમને આપણે નજીક રાખશે. એટલે પૈદલ યાત્રા કરવું બહુ જરૂરી છે. તો બધાને ભાવભીનું આમંત્રણ છે કે આ પૈદલ યાત્રાની અંદર આ ડાકોર પગપાળાની અંદર તમે બધા જોડાવ અને તમે પણ તમારા આત્માને ધન્ય કરો. આ યાત્રા ક્યાંથી નીકળવાની? આ યાત્રા 15મી ડિસેમ્બરે વહેલી સવારે રવિવારે તરસાલી ગામ રણછોડજીના મંદિરેથી નીકળશે.